આપણી જૂની દેશી સંતવાણી એમાં આ લડાઈની વાત કરી. અહીંયા હાથમાં ઢાલ ને તલવાર લઈને પટાબાજી કરીને આપણા મેર સમાજના ભાઈઓએ થાવ તૈયાર, છીલબરછી બાંધો તમે હથિયાર, સંતો ભાઈ એ જી છીલબરછી બાંધો. રાણાભાઈ મજાની વાત કરી તમે લોકો. હું આફ્રિકામાં જાઉં તો આફ્રિકામાં મેર કમ્યુનિટીના ભાઈઓની પાસેથી આ મને મણિયારો ત્યાં કથામાં જોવા મળે. લંડનમાં તો લંડનની કથામાં પણ મેર રાસ દીકરીઓએ પણ અને ત્યાંની મેર કમ્યુનિટીના ભાઈઓએ પણ ત્યાં આવીને લેસ્ટરની કથામાં પ્રસ્તુતિ કરી. એક જણો મને પૂછતો હતો કે ધીસ ઇઝ વેરી ડેન્જરસ. મેં કીધું કેમ? કોઈને વાગી જાય યુ નો. આજે લોકો આ સ્વોર્ડને આમ તેમ કરે છે એ કોઈને વાગી જઈ શકે. મેં કીધું નો વાગે ભાઈ, આને બધાને પ્રેક્ટિસ છે. તું આટલો દૂર બેઠો તો તને વાગી કે આવું ન કરાય. તો આમ નિરાતલીનો અને એને બરાબર જો, એકદમ પ્રેમથી એને એન્જોય કર. અને એ જોવાની આવવાના હાકલા પડકારા અને એનો વીર રસ જે દેખાય એને તું જો ઊભા કરી દે, એવો આ રાસ છે આપણો મેરનો. છીલબરછી બાંધો તમે હથિયાર, સંતો ભાઈ એ જી છીલબરછી બાંધો તમે હથિયાર. ભાઈ રે માહલાથી તમે યુદ્ધ લડો. ભાઈ રે માહલાથી તમે યુદ્ધ લડો. અજરાજરિયાન જાય સંતો ભાઈ એ જ અજરા કાંઈ જરિયાન જાય. થોડે રે સંતો સાધક્યો જી. થોડે રે સંતો સાધક્યો હો જી. કળજુગ કાંટા કેરી છે વાળ, સાધુ ભાઈ એ જ કળજુગ કાંઈ કાંટા કેરી જો નવાળ. માટે સમજીને પાવ ભરો. સમજીને પાવ ભરો. આ કળિયુગ કાંટાની વાડ છે ને એમાં આપણે ચાલવાનું છે. જીવનની જાત્રા કરવાની છે, ઉઘાડે પગે ચાલવાનું છે. સમજીને પગલા મૂકો, કઈ કાંટા ન વાગે. ચડવું છે મેરુડે આસમાન, ચડવું છે મેરુડે આસમાન. સાધુ ભાઈ એ જ ચડવું
છે કાંઈ મેરુડે આસમાં, પણ આડાને અવળા રે એમાં વાંક ઘણા. એવી આડાને અવળા રે વાંક ઘણા. અને એટલા માટે ભૂમિ આલે જોને સંગાથ મુજા બેલીડા. ભૂમિયા હશે તો ભૂમ બતાવશે, નાગરીઓ બેડલો નાગરીઓ. આપણે ત્યાં ડાયરાઓમાં સંતવાણીમાં ગવાતી આ બધી વાણી ગામડાના ભક્તોની આ અનુભૂતિ. એને સંસ્કૃત ભલે નહોતું આવડતું, પણ કેવી મજાની અદ્ભુત વાતો લખી એમણે. તો આ કલિકાલમાં કોઈક રીતે કરુણાપૂર્વક કથાનો આપણા જીવનમાં પ્રવેશ થાય ત્યાં સુધી આ સંસાર પરીક્ષા કરે છે, ક્ષણે ક્ષણે પરીક્ષા કરે છે, અને પરીક્ષામાં આપણે પાસ થવાનું હોય છે. વિપરીત સંજોગો પણ આવશે, પણ એ સમયે શું તમે તમારી નીતિને ટકાવી રાખો છો? તમે સત્યનો માર્ગ ચૂક્યા નહીં. સામેવાળાએ ઉશ્કેર્યા છતાં પણ જો તમે તમારી વાણીનો સંયમ ન ગુમાવ્યો, વિપરીત પરિસ્થિતિમાં પણ તમારું મન ડગ્યું નહીં. હા, વિપત પડે તો એ વણશે નહીં પાનબાઈ. મેરું તો ડગે જેના મનડા ડગે નહીં પાનબાઈ. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત્તિ પડે તો એ વણસે નહીં પાનબાઈ. સોઈ મારા હરિજનના પ્રમાણ. મેરું તો ડગે પણ છતાં જેના મનડા ડગે નહીં પાનબાઈ. ટીવી ચેનલ્સ અને હવે તો એના કરતાં વધારે આ સેલ ફોન. ટીવીની સામે તો તમે કદાચ થોડા સમય જ બેસી શકો, પણ આ જે પતીકું છે એ હંમેશા તમારી હારે. કદાચ 20 વર્ષ પછી ઇનબિલ્ટ સેલ ફોન ના આવે તો સારું, કે એવી રીતે જન્મ્યાની હારોહાર તમારે આમ અંદર. કેમ ઓલા વાલ નથી મૂકી દેતા? હવે મેં સાંભળ્યું કે અમુક ઓલા મશીન એવા મુકાઈ જાય છે કે એ સુગર માપી લે, એ બીપી માપી લે, અંદર જ અંદર ફિટ કરી દીધું. ખાલી આમ એના ઉપર ટેલિફોન ધરે ને ત્યાં તો આવી જાય બધું, કે તમારું બ્લડ સુગર આટલી છે, આ સમયે તમારું બીપી આટલું છે. એમ માણસના મગજમાં જ કંઈક એવી ચીપ ફિટ કરી દેશે કે અંદર જ ઘંટડી આવશે કે વિમલજીનો ફોન આવે છે. સીધું ક્યાંક આમ કાનને મરડવાનું, પછી હલો, હા વિમલજી બોલો બોલો. આજુબાજુ જોવાવાળાને આમ થાય કોની હારે વાતું કરે. ટેલિવિઝન ચેનલ્સ આટલી છે, આ સેલ ફોન, અને એ બધાને કારણે હવે આવું બધું સાંભળવાનું તમને સતત મળ્યા કરે. કારણ કે સારા વિચારોનો મારો પણ બહુ, હમણાં આપણે ઓલા તળ ખારા થતા જાય છે ને, તો સાંદીપની બાજુમાં તે આપણે ઊંડા જઈએ એટલે પછી ખારું પાણી આવે. માણસ ત્યાં રોજ અમારે ભેગું થાય 2,500, 2,000 છોકરા ભણે, એમાં 500 તો રહેવાવાળા, અને આટલા પાછા સેંકડો લોકોને ઉત્સવ હોય ત્યારે હજારો લોકો હરિમંદિરમાં દર્શને આવે. પાણી તો જોઈએ ને. આમ તળમાં ખારું પાણી છે, પછી બધી વ્યવસ્થાઓ કરીએ છીએ. પણ વાત એ થઈ એમાં ચર્ચામાં કે એકવાર આપણે પાણી ખેંચી લીધા ધરતીમાંથી,
અને પછી પાણી ખારા થઈ ગયા જો, તો એ ખારા પાણીને ધક્કો મારવા માટે મીઠા પાણીને 40% કરતાં વધારે મહેનત કરવી પડે. એકવાર ખારા થઈ ગયા પછી અને પાછું મીઠું કરવામાં તમારે 40% વધારે મહેનત કરવી પડે. અમે એટલો બધો કચરો મગજમાં ભરાણો છે, ત્યારે આવી કથાઓએ વધારે મહેનત કરવી પડે. સારું છે કે ટીવી છે, તો ટીવીના માધ્યમથી પણ કથા તમારા ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. સેલ ફોન છે તો એના માધ્યમથી પણ આ સારા વિચારો, કથાઓ તમારા સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. અને ઘૂસવાનો પ્રયાસ કથા ન કર્યા, કારણ કે ઘૂસવાની વાત તો મારા કૃષ્ણે પણ કરી. ગોપીના ઘરમાં ઘૂસે અને ઘરમાં ઘૂસીને એના ઘરનું માખણ ખાય ચોરીને. એમાં કથા પણ તમારા મનને થોડી વાર માટે ચોરી લે. કાંઈક એવું આવી જાય તમારા સેલફોનમાં કે નોટિફિકેશન આવ્યું, શું છે, તરત જોયું, ગો પોરબંદરમાં આજથી કથા શરૂ થઈ. જેટલો સમય હોય એટલો માણસ એના ઉપર કે શુભ ચેનલ ઉપર લાઈવ છે, સંસ્કાર ઉપર બીજા દિવસથી 1 ડે ડિલે બેઝ ઉપર આવવાની છે. અને આ સોશિયલ મીડિયા ઉપર લાઈવ છે, જ્યાં હોઈએ ત્યાં એનો લાભ લઈ શકીએ છીએ. આ એક જાતની કનૈયાવાળી ઘૂસણખોરી છે. તમારા સુધી ગમે એમ કરીને પોગવું છે, કારણ કે વધારે 40 ગણી વધારે મહેનત કરવી પડશે. બોલો, જે કચરો અંદર ઘૂસી ગયો છે ને, જે ભાવના બગડી, જે વિચારો આપણા દૂષિત થયા, એને હરખું કરવા માટે થઈ આ લડાઈ છે. ખૂબ મહેનત કરવી પડશે. પ્રભુની અત્યંત કૃપા છે. આપણે સૌભાગ્યશાળી છીએ. આ 7 દિવસીય સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે. આવો, જેની કૃપાથી આ સત્સંગ પ્રાપ્ત થયો એ ભગવાન દ્વારકાધીશને, કાળિયા ઠાકરને, કૃષ્ણ કાનુડાને આપણે બધાએ ઓવારણા લઈએ, એને વંદન કરીએ. આપણે સૌ ગાઈશું, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જે ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે, જે આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણ છે, ત્રિવિધ તાપના, 3 પ્રકારના દુઃખોના વિનાશ માટે અમે સૌ એ ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરીએ છીએ. આપણા સંસ્કાર કે પ્રારંભ થાય નમસ્કારથી. સામસામા મળીએ તો નમસ્તે, નમસ્કાર કરીએ. પૂજા, યજ્ઞ એ બધાના પ્રારંભે પણ બ્રાહ્મણો હાથમાં ફૂલ આપીને દેવતા નમસ્કાર કરાવે. શ્રીમન મહાગણાધિપતે નમઃ, ઇષ્ટદેવતાભ્યો નમઃ, ગ્રામ દેવતાભ્યો નમઃ, સ્થાન દેવતાભ્યો નમઃ, વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ, શચી પુરંદરાભ્યામ નમઃ, ઉમા મહેશ્વરાભ્યામ નમઃ, માતૃપિતૃચરણકમલેભ્યો નમઃ, સર્વેભ્યો દેવેભ્યો નમઃ, સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ.
આવી રીતે પહેલા નમસ્કાર થાય. આ નમસ્કાર એટલે અહંકારના કુર્તાને ઉતારી અને થોડી વાર ખીંટીએ ટાંગી દેવો. બહાર જાય ને ત્યારે બાપા કોટ પહેરીને જાય ત્યારે થોડો અહંકાર જોઈએ, પણ ઘરે આવે એટલે કોટ ઉતારી ખીંટીએ ટાંગી દેવા. આપણા મા બાપની આગળ શું અહંકાર, આપણા ઘરવાળા સાથે શું અહંકાર, ભગવાનની સામે બેઠા હોઈએ ત્યારે શું અહંકાર. અહંકાર કોટ જેવો છે, ક્યારેક જરૂર પડે એવી અસ્મિતાની ત્યારે પહેરવાનું, ઉતારી દેવાનું. નમઃ નમસ્કાર એટલે આ અહંકારને આઘો રાખવાની વાત. જ્યારે સામસામા મળે નમસ્કાર કરે ત્યારે અહંકારને આઘો રાખીને બે માણસ મળે તો ઝઘડા ન થાય. આ ઈગોની જ ટક્કર છે ને, વાંધા છે એ અહંકારના જ છે. પ્રારંભે ભગવાનને નમસ્કાર. સુમન અને નમન એ કૃષ્ણને બહુ પ્રિય છે. સુમન એટલે પુષ્પ અને સુમન એટલે સુંદર મન. નમન એટલે નમસ્કાર અને નમન એટલે ન મન. મન ભગવાનને આપ્યા પછી જે માણસ મન રહિત થઈ જાય ત્યાં સુખ દુઃખ ઇત્યાદિ કાંઈ ન હોય, અને સુખ દુઃખનો આત્યંતિક ભાવ એ આનંદ, એ મોજમાં રહે. મન નથી એમ નહીં, ભગવાનને દઈ દીધું, ભગવાનમાં લાગ્યું છે, ભગવાન પાસે છે. એટલે સુમન અને નમન. આપણે પુષ્પ પણ અર્પણ કરીએ છીએ ભાગવતજીને, નમસ્કાર પણ કરીએ છીએ. શ્રી કૃષ્ણને નમસ્કાર. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અમે સૌ શ્રી કૃષ્ણને નમસ્કાર કરીએ છીએ. કૃષ્ણને નહીં, શ્રી કૃષ્ણને. કૃષ્ણ એટલે પરબ્રહ્મ પરમાત્મા, કૃષ્ણ એટલે બ્રહ્મ, પણ શ્રી કૃષ્ણ એટલે રાધાવાળા કૃષ્ણ, સગુણ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. ત્રિવિધ તાપને એ દૂર કરે. જો નિર્ગુણને કોઈના ઉપર દયા નથી આવતી અને નિર્ગુણ કોઈના ઉપર ગુસ્સે પણ થતો નથી, એ માત્ર દ્રષ્ટા છે, જોયા કરે. રામચરિતમાનસમાં કહે છે, જગ પે ખાન તુમ દેખ નિહારે, जग पे खाना तुम देख निहारे, जग पे खाना तुम देख निहारे, विधि हरि शंभु नचावनिहारे, विधि हरि शंभु नचावनिहारे, विधि हरि शंभु नचावनिहारे, विधि हरि शंभु नचावनिहारे, तेवो न जानई मरम तुम्हारा, तेवो न जानई मरम तुम्हारा, और
ગજાનન એ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ માત્ર સાક્ષી માત્ર છે. એ જુએ છે તમારા જાગ્રત, તમારા સ્વપ્ન, તમારા સુષુપ્તિ, એ ત્રણેયનો એ સાક્ષી છે. પણ જે તમને મદદ કરે છે, જે તમારી વારે દોડે છે, જે તમારા ત્રિવિધ તાપને હરે છે, એ સગુણ બ્રહ્મ છે. અને શ્રી રાધા એટલે ભક્તિથી સગુણ થયેલા એ પ્રભુ, એને અમે નમસ્કાર કરીએ છીએ. તાપત્રય વિનાશાય. દુનિયા આખી દુઃખી છે વાલા. પૈસા નથી એ પૈસા માટે દુઃખી છે, તો પૈસા વાળાય દુઃખી છે. સંતાન નથી એ પણ દુઃખી છે, તો સંતાનવાળા સંતાનને કારણે દુઃખી છે. આપણે ત્યાં એમ કે ને ગામડામાં કે પેલું ટપાલ લખે પછી એના ઉપર સરનામું કરે, જીવા ભગાને પોગે. એટલે જીવો દીકરાનું નામ ને ભગો એના બાપાનું નામ. એટલે સરનામું લખ્યું હોય જીવા ભગવાન પોગે. એનો મતલબ એમ થાય કે ભગવાન બીજું કોઈ ન પોગે, એને જીવો જ પોગે, એનો દીકરો. એટલે આપણે ત્યાં કહેવત છે કે જેને કોઈ ન પોગે એને એનું પેટ પોગે. તો ઘણા સંતાન નથી એટલે દુઃખી હોય, રડતા હોય, ને ઘણા સંતાનને કારણે રડતા હોય. દુઃખી સૌ છે. એ દુઃખના 3 પ્રકાર કહ્યા છે આપણા શાસ્ત્રોએ: આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. તુલસીદાસજી કહે છે દૈહિક દૈવિક ભૌતિક તાપા રામ રાજ કાહુહિ ન વ્યાપા. રામ રાજ્યમાં દૈહિક દૈવિક અને ભૌતિક તાપ એટલે દુઃખ પ્રજાને નહોતું. બધા જ સુખી હતા. નહીં દરિદ્ર કો દુઃખી ન દીના. રામ રાજ્યમાં કોઈ દરિદ્ર નહોતું, કોઈ દુઃખી નહોતું, કોઈ દીન નહોતું. દીન એટલે બિચારો, ખુમારી વગરનો, અસ્મિતા રહિત. કોઈ દુઃખી નહોતું. મનના કારણે કોઈ દરિદ્ર નહોતું. ધનના અભાવને લઈને. દૈહિક દૈવિક અને ભૌતિક આ 3 પ્રકારના તાપ હોય છે. આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એવી રીતના પણ પ્રકારો કહ્યા છે. દૈહિક તાપ, આધ્યાત્મિક, શરીરમાં રોગ થાય અને એને કારણે જે પીડાવવું પડે. પહેલું સુખ માણસના જીવનમાં હોય તો એ નિરોગી કાયા. પહેલું સુખ તે જાતે ન રહ્યા. શરીર સ્વસ્થ હોય, શરીર નિરોગી હોય, એ કામના સૌની હોય. એટલા માટે આપણે કહીએ સર્વે સંતુ નિરામયા. સૌ નિરોગી હોય. પછી ભૂખને કારણે થઈને ખાવાનું મળે નહીં, પછી જે દુઃખી થાય. તરસ લાગી હોય ને પાણી ન મળે ને દુઃખી થાય. આરામ ન મળે શરીરને ને હેરાન થાય. બધા દૈહિક તાપ છે, એ આપણે સૌએ અનુભવ્યા છે. અધિભૂત, આધિભૌતિક જે તાપ છે, ભૌતિક. ધરતીકંપ આવે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, ક્યારેક સુનામી આવે ને તારાજી સર્જે, ક્યાંક વીજળી પડે. આ બધાને કારણે જે દુઃખ આવી પડે, આપત્તિઓ આવી પડે,
દેવતાઓના પ્રકોપને કારણે થઈને જે ભોગવવું પડે, આ બધા જ પ્રકારના તાપ, દુઃખ એને દૂર કરવા માટે થઈને અમે સૌ ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કરીએ છીએ. દુઃખનું કારણ છે પાપ, તાપનું કારણ પાપ. પાપને કારણે કંઈક ને કંઈક, કોઈ ને કોઈ જગ્યાએ મનુષ્યના પોતાના જ પાપ કર્મો દુઃખ માટે જવાબદાર હોય છે. એને ક્યારેક વૈયક્તિક સજા થાય અને ક્યારેક સામૂહિક દંડ પણ. સરકાર ક્યારેક સામૂહિક દંડ પણ લાદે, એમ ક્યારેક સામૂહિક સજા પણ ભોગવવી પડતી હોય છે. ભૂકંપ હોય કે અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ, આ જેવી જે આપદાઓ આવે એ સામૂહિક દંડ ભોગવવો પડતો હોય છે. એ બધા જ પ્રકારના તાપ, દુઃખનું શમન કરવા માટે થઈને આપણે સૌ ભગવાન શ્રી કૃષ્ણને નમન કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રીમદ ભાગવતના આ તો મહાત્મ્યનો પહેલો શ્લોક છે. ભાગવતજીના છેલ્લા સ્કંદ, 12મા સ્કંદના છેલ્લા અધ્યાયનો છેલ્લો શ્લોક, એટલે ભાગવતજીનો છેલ્લો શ્લોક ટૂંકામાં એ કહે છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિમ પરમ. ભગવાનના નામનું સંકીર્તન મનુષ્યના બધા જ પાપને સમાપ્ત કરી દે છે. જે દુઃખનું કારણ હતું પાપ, એ નામ સંકીર્તનથી સમાપ્ત થાય. અને દુઃખ, પ્રણામો દુઃખ શમનઃ, ભગવાનને નમન કરીએ, ભગવાનને પ્રણામ કરીએ એટલે દુઃખ સમાપ્ત થઈ જાય. એવા તમ નમામિ હરિમ પરમ, એવા ભગવાન શ્રી હરિને અમે સૌ નમસ્કાર કરીએ છીએ. એ ભગવાન શ્રી હરિ જે બિરાજે છે શ્રી હરિ મંદિરમાં, તમ નમામિ હરિમ પરમ. શ્રીમદ ભાગવતમાં એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિ રૂપે બહુ ગવાયા. ભાગવતમાં બહુ નિરૂપણ છે શ્રી હરિ ના નામથી. એટલા માટે શ્રી હરિ મંદિરમાં શ્રી હરિ બિરાજે છે. એ શ્રી હરિ જ કૃષ્ણ રૂપે છે, એ જ શ્રી હરિ રામ રૂપે છે. એટલે આ બાજુ રામ ને આ બાજુ કૃષ્ણ હરિ મંદિરમાં પણ બેઠા છે. એ હરિને, એ રામને અને એ કૃષ્ણને, એ ત્રણેયના નામને વારંવાર પુકારવા એટલે નામ સંકીર્તન. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. અને એટલા માટે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરિ ભગવાનને સંબોધન છે હરે, રામને સંબોધન હે રામ, કૃષ્ણને સંબોધન હે કૃષ્ણ. તો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એટલા માટે આપણે મહામંત્રનું સંકીર્તન કરીએ છીએ. કલિસંતારણોપનિષદ છે, એક નાનકડું એવું ઉપનિષદ, અને કલિસંતારણોપનિષદમાં આ મહામંત્ર અપાયો છે. આને મંત્ર નહીં, મહામંત્ર કહે છે. એ મહામંત્રનું સંકીર્તન, નામ તો ત્રણ જ છે, હરિ
રામ અને કૃષ્ણ, રામ, કૃષ્ણ અને હરિ. અને એટલા માટે આ મહામંત્રમાંથી આ 3 નામ લઈ અને મહારાષ્ટ્રના સંતો જય જય રામ કૃષ્ણ હરિ આ સંકીર્તન કરતા હોય છે. જય જય રામ કૃષ્ણ હરિ, 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 જય જય રામ આ મહામંત્રનું મહારાષ્ટ્રના સંતોએ બનાવેલું ટૂંકું સ્વરૂપ છે રામ કૃષ્ણ હરિ. ખાલી સંતારણોપનિષદમાં મહામંત્ર હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. 16 નામ આવે એક મંત્રમાં અને 32 અક્ષર છે. 32 લક્ષણો હોય ને આપણે પૂર્ણ ગણીએ છીએ. 32 અક્ષર અને 16 નામ છે. આ મહામંત્રની જો 16 માળા કરો રોજ તો શ્વાસે શ્વાસે સ્મરણનું પુણ્ય પ્રાપ્ત થાય. દરેક શ્વાસ સાથે તમે ભગવાનનું નામ લીધું આવું ગણિત બેસી જાય. આ મહામંત્રની 16 માળા કરો. કારણ કે દિવસ દરમિયાન એમ કહે છે કે 21,600 શ્વાસોશ્વાસ થાય 24 કલાકમાં. જો 16 માળા કરો આ મહામંત્રની તો શ્વાસે શ્વાસે સ્મરણનું ફળ મળે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બ્રહ્મલીન પૂજ્ય ડોંગરે બાપજી તો આ મહામંત્રનું ખૂબ સંકીર્તન અને એનો જાપ કરાવતા. કોઈ કથા માગવા આવે ને તો એમ કે પહેલા ગામના કોઈ મંદિરમાં ભેગા થાવ, કોઈ આશ્રમમાં ભેગા થાવ, આ મહામંત્રના જપ કરો અથવા તો નોટબુકમાં તમારે લખવા હોય તો મંત્ર લેખન કરો. આટલા લાખ જપ થશે પછી કથા આવશે. એટલે પહેલા એક પીઠિકા તૈયાર કરાવરાવતા બાપજી કે એ નિમિત્તે બધા ગામમાં ભેગા થાય, મહામંત્રનું સંકીર્તન કરે, નામ જપ કરે
હા એમને એમ થોડા ભાગવત ભગવાન આવે, એ તો શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને આ મહામંત્રના સંકીર્તન દ્વારા, એની સાધના દ્વારા પહેલાં એક પવિત્ર વાતાવરણ ઊભું કરવામાં આવે ને પછી ઉત્સુકતાપૂર્વક તમે ભાગવત ભગવાનની રાહ જુઓ. હવે ઉત્સુકતા રહી નથી. એમ થાય કે ચૈત્ર મહિનો ને કથા તો ગામે ગામ ને ગલીએ ગલીએ વંચાતી જોઈએ, એમાં છે હવે હું બહુ મોટું. એ ઉત્સુકતા ગઈ તમારી. પછી આવ્યા શેઠ તક નાખો વખેરે. એટલા માટે તો ભાગવતજીનું મહાત્મ્ય પહેલાં વાંચવું પડે છે.